અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ. કલમ 104 આજીવન કેદના કેદીએ કરેલા ખૂનની શિક્ષા. જે કોઈ વ્યક્તિ પોતે આજીવન કેદની શિક્ષા ભોગવતી હોય અને ખૂન કરે તો તેને મોતની અથવા આજીવન કેદની એટલે કે વ્યક્તિના બાકી રહેલા કુદરતી જીવન સુધીની કેદની શિક્ષા કરવામાં આવશે. કલમ 105 ખૂન ન ગણાય એવા ગુનાહિત મનુષ્યવધ માટે શિક્ષા. જે કોઈ વ્યક્તિ ખૂન ન ગણાય એવો ગુનાહિત મનુષ્યવધ કરે તેને જો મૃત્યુ નિપજાવવાનું કૃત્ય મૃત્યુ નિપજાવવાના અથવા જેનાથી મૃત્યુ નિપજાવવાનું સંભવ હોય તેવી શારીરિક હાનિ પહોંચાડવાના ઈરાદાથી કર્યું હોય તો આજીવન કેદની અથવા 5 વર્ષની મુદતથી ઓછી ન હોય તેવી પણ 10 વર્ષથી મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે. અથવા તે કૃત્યથી મૃત્યુ થવાનો સંભવ છે એવી જાણકારી સાથે તે કર્યું હોય પણ મૃત્યુ નિપજાવવાના કે જેનાથી મૃત્યુ નિપજાવવાનું સંભવ હોય તેવી શારીરિક હાનિ પહોંચાડવાના ઈરાદા વિના કર્યું હોય તો તેને 10 વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની અને દંડની અથવા બંને શિક્ષા કરવામાં આવશે.